વિદ્યાર્થી મિત્રો, એનજી નોલેજમાં તમારું સ્વાગત છે, જ્યાં તૈયારી થાય છે સરળ અને સ્માર્ટ. આ વિડીયોમાં આપણે જોઈશું મનોવિજ્ઞાન અને શિક્ષણ વિષયના 30 MCQ પ્રશ્નો, જે ટેટ 1 અને ટેટ 2 જેવી પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. આ સિરીઝમાં કુલ 1000+ પ્રશ્નો કવર કરવાના છે. દરેક ભાગમાં નવા અને ઉપયોગી પ્રશ્નો સાથે તમારી તૈયારી વધુ મજબૂત બનશે. તો તૈયાર થઈ જાઓ. તૈયારીની શરૂઆત આજે જ કરો અને દરેક ભાગમાં જોડાતા રહો. વિડિયો અંત સુધી જરૂરથી જુઓ અને આવો જ ઉપયોગી કન્ટેન્ટ મેળવવા માટે ચેનલને તરત જ સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા નવા વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. ચાલો આપણે અભ્યાસ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 151. ભારતમાં બુદ્ધિ કસોટી રચવા માટે PhD ની પદવી સૌપ્રથમ કોને આપવામાં આવી હતી? એનો જવાબ છે કૃષ્ણકાંત દેસાઈ. પ્રશ્ન નંબર 152. ભારતમાં સૌપ્રથમ ઉર્દુ અને પંજાબી ભાષામાં બુદ્ધિ કસોટી કોણે રચી હતી? એનો જવાબ છે ડોક્ટર રાઈસ. પ્રશ્ન નંબર 153. દ્વિઘટકનો સિદ્ધાંત કોણે અને ક્યારે રજૂ કર્યો હતો? એનો જવાબ છે સ્પીયરમેન 1904. પ્રશ્ન નંબર 154. બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે ગિલફર્ડ. પ્રશ્ન નંબર 155. કયા પ્રકારનું શિક્ષણને S પ્રકારનું શિક્ષણ કહે છે? એનો જવાબ છે શાસ્ત્રીય અભિસંધાન. પ્રશ્ન નંબર 156. ગિલફર્ડના મતે બુદ્ધિમાં કુલ કેટલા ઘટકો હોય છે? એનો જવાબ છે 150. પ્રશ્ન નંબર 157. ગાર્ડનરની બહુવિધ બુદ્ધિની લાક્ષણિકતાના પ્રકાર જણાવો. એનો જવાબ છે 8. પ્રશ્ન નંબર 158. પાસનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે JP દાસ. પ્રશ્ન નંબર 159. ભાષાકીય સમજ મેળવવા માટે કઈ ક્ષમતાની વધુ આવશ્યકતા છે? એનો જવાબ છે સમકાલીન. પ્રશ્ન નંબર 160. બુદ્ધિ ક્ષમતા માપન કરવાનું સૂત્ર કઈ સાલમાં કોણે આપ્યું હતું? એનો જવાબ છે 1912. પ્રશ્ન નંબર 161. જેસી રેવન દ્વારા ઈસવીસન 1936માં આવેલી કસોટી એ શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે વપરાતી કઈ કસોટી છે? એનો જવાબ છે અશાબ્દિક કસોટી. પ્રશ્ન નંબર 162. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે કર્યો હતો? એનો જવાબ છે ટર્મને. પ્રશ્ન નંબર 163. ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ શબ્દનો ઉપયોગ કોના માટે કરવામાં આવ્યો છે? એનો જવાબ છે પ્રતિભા સંપન્ન. પ્રશ્ન નંબર 164. IQ શોધવાનું સૂત્ર જણાવો. એનો જવાબ છે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. પ્રશ્ન નંબર 165. બુદ્ધિ માપનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એનો જવાબ છે આલ્ફ્રેડ વિને અને સાયમન. પ્રશ્ન નંબર 166. હું પ્રોફેસર ન બની શકું તો કાંઈ નહીં, પરંતુ મારા દીકરાને પ્રોફેસર બનાવીશ. આ ઉદાહરણ કઈ બચાવ પ્રવૃત્તિના પેટા પ્રકારનું છે? એનો જવાબ છે ક્ષતિપૂર્તિ. પ્રશ્ન નંબર 167. કઈ બચાવ પ્રવૃત્તિનું વિધાન છે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા? એનો જવાબ છે વિરોધી પ્રતિક્રિયા. પ્રશ્ન નંબર 168. કોણે સ્વપ્નને અજાગ્રત મનને સમજાવવાના રાજમાર્ગો ગણે છે? એનો જવાબ છે ફ્રોઈડ. પ્રશ્ન નંબર 169. બહાના કાઢવાની બચાવ પ્રવૃત્તિ કઈ છે? એનો જવાબ છે યૌક્તિકીકરણ. પ્રશ્ન નંબર 170. મનોજાતીય વિકાસની કોઈ એક અવસ્થામાં પહોંચી ગયા પછી કોઈ કારણસર વ્યક્તિ પૂર્વાવસ્થામાં પાછી આવે તો તેને શું કહે છે? એનો જવાબ છે પરાગતિ. પ્રશ્ન નંબર 171. અંતર્મુખી અને બહિર્મુખી વ્યક્તિત્વના આ બે પ્રકારો કોણે આપ્યા છે? એનો જવાબ છે કાર્લ યુંગ. પ્રશ્ન નંબર 172. વ્યક્તિત્વના વિકાસને અસર કરતા પરિબળોને કુલ કેટલા ભાગમાં વિભાજિત કર્યા છે? એનો જવાબ છે 4. પ્રશ્ન નંબર 173. મેસ્લોનો સિદ્ધાંત કઈ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે? એનો જવાબ છે જરૂરિયાતો. પ્રશ્ન નંબર 174. શરીરના રક્તસ્રાવોના પ્રભાવને આધારે વ્યક્તિત્વના 4 પ્રકારોની વાત કોણે કરી છે? એનો જવાબ છે ગ્રીક વૈદ હિપોક્રેટિસ. પ્રશ્ન નંબર 175. સ્વસાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો? એનો જવાબ છે મેસ્લો. પ્રશ્ન નંબર 176. વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસને અસર કરતું પ્રધાન પરિબળ કયું છે? એનો જવાબ છે કુટુંબ. પ્રશ્ન નંબર 177. મનોવિજ્ઞાન એ વર્તનિક વિજ્ઞાન છે. આ વર્તનિક અભિગમનો ખ્યાલ કોણે આપ્યો? એનો જવાબ છે JB વોટસન. પ્રશ્ન નંબર 178. કયા પરિબળો વ્યક્તિત્વના ચોક્કસ બંધારણને ઘડનારું મહત્વનું અને પાયાનું પરિબળ છે? એનો જવાબ છે જૈવિક પરિબળ. પ્રશ્ન નંબર 179. વ્યક્તિત્વ વિકાસને અસર કરતા પરિબળો શારીરિક પરિબળ વિશે કોણ એવું કહે છે કે વ્યક્તિના શરીરનું બંધારણ વ્યક્તિની વ્યક્તિત્વ વિકાસ પર
અસર કરતું મહત્વનું પરિબળ છે? એનો જવાબ છે કેશમર અને શેલ્ડને. પ્રશ્ન નંબર 180 આત્મકથા એ વ્યક્તિત્વ માપનની કઈ પદ્ધતિ છે? એનો જવાબ છે વ્યક્તિલક્ષી. વિદ્યાર્થી મિત્રો, આ હતા 30 સૌથી ઉપયોગી પ્રશ્નો. આવા જ પ્રશ્નો આપણે દરેક વિડીયોમાં લઈને આવીશું, જેથી તમારી ટેટ 1 અને ટેટ 2 ની તૈયારી વધુ મજબૂત બને. હવે મળીશું આગામી વિડીયોમાં નવા MCQ પ્રશ્નો સાથે. તમામ ભાગો જોવા માટે અમારી પ્લેલિસ્ટ મનોવિજ્ઞાન અને શિક્ષણ IMP પ્રશ્નો પર ક્લિક કરો. એની લિંક કેપ્શન બોક્સમાં આપેલી છે. તો આજથી તૈયારીને એક નવી દિશા આપો. વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી વારંવાર વિડીયો મળતા રહે. Thank you.